બાપનો માલ લઈને આવી ગયો મારા બાપનો માલ નહીં હવે ધૂણીને શું કરે પેલો લઈને નાહી તો બધું બંધ થા ને કુમનો એ તો ખોવરાયું છે બધું એને ખોવરાયું તમે બધા મળેલા છો ઓએ દગો કર્યો મારા હંગાત પેલા ભુવાને એવો બોલાયો અને ભુવાએ તમારા હંગાત મળેલો હતો એને ઓછો મેકાઈ અને માલ એના હાથમાં રખાયો અને નાહી ગયો હા અલ્યા તોય મળેલા નહીં વાઘુજી ભલા આદમી આપણા કાકાની યોગન એટલે માલ માટે તો તમે કાકાને મહી નાખો હોય અલ્યા અરેજી ડાબડી મોટો દગો કરી ગયો હું શું કહું એડ્રેસ બતાવ લે બોલ ચી બાજુ જો છે માલ એટલે જઈને હંતાળો છે બોલ બતાય બોલ તને હાથ જોડી ચકરું છું બોલ કે બોલ બેઠક કરો લે અલ્યા બેઠકની વાત છોડી મેં લોકેશન બતાવી ડાબડી મોટોજી વાત નાહી ગયો છે ખાલી એટલું કેમ ખાલી તું હેડજી આ વસ્તુ મે આલી છે લે નહીં કે આ કહી દઉં લે પૈસા કેકી હાથ જોડું છું તારું મંદિર કર્યો હું અરે ભાઈ ઓયથી તમે આયા એટલે સ્વામી મોહનમ થી આયા ખાલી તું એડ્રેસ કહી દે પછી લેજે આ જોપાની બહાર નીકળો લે કે આરો નહીં કે કવલિયા બોલ કે બાજુ ક્યાં કે ખાલી એટલું કહી દે હોની વાળા નહીં ગયો ને હા એક તો નહીં જવા દઉં લ્યા બહાર કોણ જાતે જો એને અટક ના લાવું ના રસ્તમ ચિયાક નાલ થઈ જાય રસ્તમ બીજા લઈ જાય બહાર નીકળો રોડા સળો ઓગણવાડી વાળો રસ્તો ઈ રસ્તો વળી ગયો છે લ્યા હાલ કેટલા છે એક્ઝેક્ટ હા ઈથી ગોમબાજુ જે રસ્તો પડે છે જવા ડાબી સાઈડ એ વળી જાજો લ્યા હોય બીજું હું કહું છું લ્યા હા બુબજી વાકણવાડી નહીં દેખાતો નહીં આર્યો જો ડાબડી મોટો જો લે આ જે જિંદગી અત્યારે જીવે છે ને આ ભૂખેડા કરીને જ જીવે છે અને એનું મોત બગાડ્યું આ ભયાનું ચૂંટવીને હેડ્યો છે એનું મોત બગાડ્યું દસી થઈ મરશે જીવડા પડશે બે મોટા ખોટા છે લ્યા ઓવે તોય હું તો હાલવા તૈયાર નતો બાંધો લ્યા કોઈ હાલવા તૈયાર નતા થયા આ તો હારો પેલો તો એક નંબરનો દગાળો છે તાણી અલ્યા તમે ચિંતા ના કરો એને મારા દેવ જોડે દગો કર્યો છે ભૂપતજી અલ્યા ગોમની બાર પગ નહીં મેલવા દઉં અને એનો ગોમની બાર પગ મેલશે ને તો ખરેખર એને ઓધળો કરી નાખશું હું આખી જિંદગી તડપાયો લ્યા એને હું એને તું લકવો પાટ આખું શરીર છે ને એનું યાર થલઈ જવું તું એ બધું તમે મારા પર છોડી મેલો લ્યા પેલા ગોતવાન કરો એ નહીં ઓમ જો તારી મારા ઓળખા જબ્બર બોલે છે પણ કશો હોતો નહીં હાલ તમારું કશું મગજમાં લેવાનો નહીં કેમ કે મારા પાયણમાં લાઈ ગયો છે એટલે કશું મગજમાં નહીં લ્યો હું ઓધળોય નહીં થયું કે મને લખવોય નહીં પડે હવે આ ગામની તો વાત જવા દો આજુબાજુ ચોય હું હાથમાં આવું ને તો મને કહેજો કેમણા જોવે છે શું કરવા તમારા ભાઈયન દોડાવો છો ને હે થકવાડી નાખ્યા એલ્યા તમે સમજતા નહીં યાર મેલા વાદે શું કરવા મેલા થો હે દશી તમે થા ઓલા ભોગવું તમાર પર છે એલા ભૈયાના આકડું છે ભૈયાના અને ભાઈનું જે ખાઈ જાય છે એ આ જીવન સુખી નહીં થાતું કોઈ દાડો હાતું તારી અરે ભૂપતજી એક ખાલી મોણો થોડી વાર બારજો એમાં આખું વાજંતર ફરી ગયું છે લ્યા એ ઓબળો તમે કને કહેવા માંગો છો તમને કહું છું તમને ઓવે મને તમારા ઉપર શક થાય છે તમે પેલા બાર લેવા ગયા એટલી વારમાં આખી બાજુ પલટાઈ ગઈ છે અલ્યા મારી વાત ઓબળો હું દગામાં હોય ને તો તમારા હંગાત ના દોડતો હોય ખાલી એક્ટિંગ કરો છો ઓવે તમારા ઉપર શક ના થાય એટલે તમે એક્ટિંગ જ કરો છો બાકી આખી જિંદગી તમે દગો જ કર્યો છે અલ્યા છોકરાની સોગન દગો નહીં રાશો મે તમારા છોકરાની સોગન ખાવી ને એમાં કોઈ મોટી વાત નહીં આખી જિંદગી તો તમે સોગન જ કથા છે હારું દગો રાશો છે તમે પાછા વળી દો રાશો છે સાદી ઢોચિંગ કહું છું તમે દગો રાશો છે દગાળો તો પૂછી બધું છેતરી લઈ ગયો હતી અને ડાબડી મૂઠો લઈ ગયો ઓછો મેચી અને હાથ જોડાઈ અને બેહાર રાખ્યા અને પેલું મારો ઓળખ્યો માટલું લઈને સચી ગયો અને હવે તમે અમારા અંગાત ફરી અને એક્ટિંગ કરો છો એટલે રવા દો તમે પાછા વળી દો કોઈ પાછા નહીં મળે પાછા તો જેટલી ગળા નહીં મળે જેટલી ગળા અમને અમારો હક નહીં મળે અમારા હકનો માલ નહીં મળે એટલી ગળા અમે પાછા નહીં મળે કે નહીં પાછા પડે એટલા હક લેવો હોય તો પેલા ડાબડી મુઠાને પકડો
ઓવા તાણી હક મળી છે. અરે ઈ તો પતાળમાં બેહી ગયો છે, પતાળમાં તો ગોતીને કાઢ્યો. હા જોવું પડે લ્યા, બધે જોવું પડે. વાત કરો છો નહીં નહીં પણ બાબુજી તમે લગીરે ચિંતા ના કરો. એ ડાબડી મુઢાન હું ઓધળો કરી નાખ્યો લ્યા. માં તું ખાલી પવન લાઈન થોડો, મારે પૂછવું છે બે શબ્દ એમ. આ તો થાચી રહ્યો છું દોડી દોડી લ્યા. તો એ તો માં તારું ધાડવું થાચી રહ્યું છે, તું ચો થાચી છે કે હેડ? હા પવન લાય, આ તારી જરૂર છે, આજ તું આય હેડ. હા બધા ભેગા કરો લ્યા, બધા ભેગા કરો લ્યા. તારું ભલું થાય, તારું વાયકણ ચો હું બધા ભેગા કરું, એમાં એક જણો તો માલનું માટલું લઈને નાહી જશે. તમે ખાલી બધા ભેગા કરો વાઘુજી. અરે પત્રી બોલના જવાબ ના આલું. માં મને માટલું મળ્યું તું અને હું કગરું છું, તું આઈન બે શબ્દ કે. હા એને ગોમની બહાર પગ ના કાઢવા દેતી તું. ગોમની બહાર પગ મેળા, શેમાડા બહાર પગ મેળે નહીં તો એને લકવો પાડી દેજે પગે. આવજે. ખમા આઈ માં બોલાવતે પેલા આઈ. વાઘુજી કેટલા ફરસે આવ્યો? ડાબડી મુઢો. હા આ પાપી કેટલા ફરસે ખાલી કેજી. અલા પાપી તો પોચે પોચ જણા છે લ્યા. એકને પાપી ના કહેવાય લ્યા. પહેલું પાપ કને કર્યું લ્યા? પહેલું પાપ તમે કર્યું ભલા આદમી. તમે ક્ષેત્રમાં એકલા જઈને માલ કાઢી લાયા અને બધો માલ બથાઈ પડ્યા. તમે એવું બોલ્યા કે ઓમો કાયદેસર પોતાનો ભાગ છે લ્યા. પહેલા પાપ તમે રાખ્યું વાઘુજી. આ ભૂવો બોલ્યો, મને બધી ખબર પડે છે. હા તું કે પવન જ નહીં આવતો. શું કરવાનું? અને ખરા ટાઈમે પવને આવતો નહીં. અલ્યા પણ એક વાત કહું, હું કહું માલ તમને મારા દેવે બતાવ્યો તો બરોબર, તો ભલા આદમી તમારે મારા ઘેર આવવાનું તું અને મને કહેવાનું તું કે ખેગારજી તમે કોઈની વાતમાં ના આવતા, ઓમાંથી કાયદેસર ભાગ તમને આલ્યો હું. એટલે હું તો મૂર્ખા હું, અમે થોડા દાડા પછી તારા ઘેર આવવાનો જ હતો અને તને અડધો ભાગ આલવાનો જ હતો. ઓય તો ભલા આદમી પહેલા વાત કરવી પડે યાર. મારે લઈ રહેવું હોત. સાચું બોલે છે. પેલું ફરી ગયેલું મોટું રહ્યું એ ટેણી, એ ફરી ગયેલું મોટું છે ને શેકડી પાકડી છે હીરો ડોહો જોયો તો જોય. ના પાડે છે લે, ના પાડે છે. જી બાજુ ગયો છે ડાબડી મુઠો. કેટલા જણ હંતાણો છે ડાબડી મુઠો? ચોકર હંતાડ્યો છે એમ કો? અલ્યા મેં નહીં હંતાડ્યો. કેટલી વખત કે આવું તમને? આ તો તમે દગો રમો છો, તેમાં તમારો પર વિશ્વાસ નહીં આવતો લ્યા. અલ્યા ગળાની જોગન હું દગામાં નહીં. તાળી ભલા આદમી આ તમારા અંગા અંગા દોડું છું, નહીં દેખાતું. તાળી એ ફૂમતી ભાડ્યા લ્યા. ધક્કો કને મારો હરીભાઈ? આલ્યા ખાલી પૂછું, ફૂમતી ભાડ્યા તા પાડ્યા પણ હવે તો નહીં કેવું. ધક્કો ચમ માર્યો તમે મને? ધક્કો ના મરાય, પ્રેમથી વાત કરો. એટલે નહીં કેવું એમ કે છે યાર. ચોકન શીખે નહીં કેવું મારે તો. અલ્યા થાપ ખાય હમણાં સાચું કહું છું તને હું. ને શાંતિ રાખો કી. એ ભાઈ વાન ભાડા ફૂમતે નહીં કેવું મારે. એટલે કહી દો કે નહીં કેવું મારે હવે. ધક્કો ચમ માર્યું? અલ્યા આખી જિંદગી બધા પ્રેમથી જ વાતો કરવાની અમારે. એટલે આ રીતે પૂછાય તમારે? ધમકી આલે. ના પૂછાય, આ રીતે ના પૂછાય તાણી. તું જતો રહે ને ખાય હમણાં થાપ હમણાં. એટલે કહી દો પણ હવે તો કદી ના કહું. ના કહું એટલે કઈ નો મોરે. હરીભા મારો હાથ ઉપડી જાય પછી. હાથ ઉપડી જા. મારું ઉપર હાથ ઉપાડે તું લ્યા. મારા ઉપર હાથ ઉપાડે. સાજી ભાઈ જો જાતો એ જવા દો કે હે. અલે પ્રેમથી વાત કરવાની બદન. પેલા ઓકા મોટા પ્રેમથી વાત કરી તોય માલમાં ભાગ ના આલ્યો. મારી વાત સાંભળો, એ છોકરું હતું તમને છોડી જાય ને તો ગોમ વચ્ચે તમારી આબરૂ જાહે. ઓય અનબાની આબરૂ જાહે. તાણી એનો ગોતવાનું કરો પેલાને. બાની આબરૂ તમે નહીં રાશી બંધ થઈ જો લ્યા. એટલે તમે તો વધવા દીધી છે તાણી. અમે તો વધારી છે, તમે તો ખોઈ છે બંધ થઈ જો. ઓય તો ઘેર જતા રહો, આબરૂ લઈને પાછા જો. હા અમે ઘેર જતા રહો એટલે તમે ફોન કરી અને ફૂમતાઈ બોલાઈ ગયો કે ફૂમતાઈ આઈ જો, પેલા બધા જતા રહ્યા છે, આપણે બે જણા આવો ભાગ પાડી દેવા બધી. ઓ તારે હજી બુદ્ધિ તને મારા ઉપર જ ચક થાય એમ ને? અલ્યા આખી જિંદગીની વિશ્વ આવ્યો નહીં તો હવે ચોથી આપવાનો છે અને અમે કરોડો રૂપિયાનો માલ હાથમાં આવ્યો છે. અલ્યા મને વિશ્વાસ ના કરું તમારો હું. ના હોય ખેકરજી, આટલા ના હોય એ ગોમમાં ના ઉભો રે. હવે નાઈ જો ગોમ મિલી. અલ્યા જોવું તો બધાય પણ ભલા આદમી વાત કરો છો યાર. જોયા તા? ના નહીં જોયા. એટલે
સાચું બોલો છો રોમ એટલે ચમ ફૂમતાઈ એટલે હાથમાં માટલું હતું ને લાલ લુગડું હતું પેર જોયા તા હાનું માટલું માલનું માટલું મોય દાટી નાસી હોનાના માલનું માટલું અલ્યા આવી વાત ગમો ના કરે ભલા આદમી આખા ગમમાં વાત આવી થઈ જાય હમણાં એવું તાણી ચોથી જડી માલનું માટલું માલનું માટલી નહીં બાટલી બાટલી લઈને નાઠાથી કરતી રીસે પડી અમે ઓત ભાઈ લડ્યા હતા બરોબર હા એ તો ખબર છે કે તમારા આખા ગામમાં બધાને ખબર તમારા રાગ નહીં એની પંચાયત ના કર હાથમાં દવાની બાટલી લઈ અને ઘરથી રીસે પડી નીકળી ગયા છે એમ એટલે ચમ તમે કોઈ બોલ્યા હતા ઉવે અમે થોડો ઠપકો આલ્યો હતો હા એવું છે એમ ને જોયા તા જોઈ એટલે પહેલા માટલાની વાત ચમ કરી એટલે બાટલાની વાત કરી બાટલાની માટલાની નહીં બાટલાની બરાબર ના મેં નહીં જોયા હો હા મેં નહીં જોયા નહીં જોયા આ તો પડે હા જો હડો જાન હવે કતરાયા વગર એટલે ખેગાડી પાવર ના કરો મેં પાવર નહીં કર્યો તમારા જોડે તો કતરાળો ચમ લ્યા તમે આકોડા ચમ કરો એ ઠેકાણે નહીં ઉપર હાથ ઉપાડો પડે તારે બોલતા નહીં એટલે વળી તારા મને જોયું ગરમી કરતું તું પાછું આ ડાબડી મોટો ચોકર છે યાર આવડે હનું માટલું લઈને જશે વાપરતા નહીં દોડશે ચોક પડશે તો મરશી ખરેખર ઘૂમતે જવા હાથમાં આવશે ને માર કદમ મરી જાય લે ખેગારજી હા અરે ગોમ છોડીને આવી ગયો જા જાય યાર આટલી વારમાં પણ ગળાની સોગન જૂઠું નહીં કહેતો જે તારા હાથમાં આવ્યો ને એ દાડે જ ગયો કોણ? ઓય ડાબડી મુઠો આ તે મહી નાખો કે ગોતીન મહી નાખો તો બિચાર એટલે પણ હાથમાં આવશે તાણી કે 1.5 કરોડ નો માલ હતો 1.5 કરોડ નો એટલે વાઘુજી તમને સમજાય કે ના સમજાય પણ મને અમુક વાત સમજી ગઈ છે કેમ ચેટલાથી બદલાઈ જાય ખાલી એટલું વિચારો તમે ચેટલા લે કેટલેથી એટલે આપણે બધા તમારા ઘરમાં બેઠા હતા એક કે મોણા હાકા પાસે એકડથી જોતો સિવાય એક જ મોણા ખાલી બહાર જોતો હા ઈ તો મને વેમ છે કઈની વેમ છે મને કઈની વેમ છે હાર્યો આ ગેમ રમી ગયો છે આ દર વખત ગેમ રમી જાય છે ને આ વખતે ગેમ રમી ગયો ભૂવો મળેલો હતો ભૂવો ડાબડી મુઠો અને મોટા માથાડો 3 જણા મળેલા છે હા તમે ત્રણ જણા ભેગા થઈ અમન મંત્રી જતા રહ્યા છો લ્યા માટલું એના હાથમાં કેમ રખાયું તાણી કેમ મારા હાથમાં ના રખાયું ભૂવાના હાથમાં ના રખાયું હા એટલે હું બોલ્યો તો એટલું બધું હોય તો પાથમાં મેલાવે કે આપણે મૂર્ખા પડ્યા અરે બાર ભુવાન લેવા જો તો તાણી એક આધાન હંગાત રહેવાનું હતું અરે તમે ચિંતા ના કરો એ હરીભાઈ તમે લગીને ચિંતા ના કરો યાર ભૂપતજી દગામાં ઓછી ને ત્રણ દાડે બતાવજે માં ત્રણ દાડે બતાવજે તું એ બંધ થા કે ખરા ટાઈમે આવ્યું ને તું ને હવે આઈને હુરું પડ્યું તું એ બધા તમારા વખત આલ્યા વાત કરો છો પેલાનું ગોતવાનું કરો ને કે એકલો કરોડપતિ થઈ જાય ખેલ કાઢ્યા છે આખી જિંદગી તમે ભાઈને લડવામાં કાઢી છે અને આ ગોલ વચ્ચે ખેલ કાઢો લે ખેલ કાઢ્યા છે એટલે તો તમે કરીશું કેજો 4 જણા હોય એકમ દોડો છો અને એક જણો હમણાં દોડીને જાય છે એમ નહીં પણ તમે શું ધારી શકો વચ્ચે હવે તો થોડી વાતનો શું છે ચી બાજુ છે એટલે પણ મારી વાત તો આપણો યાર અરે પૂછવાની વાત જ નહીં આવતી યાર એ બલ્લુ હું ધાર્યું કેજો તાર્યું નહીં એક જણો દોડતો તોય ચોકણ જોયો એ જોયો છે મેં ચોકણ આ બાજુ મમન મંદિર હોમાં હું હતું કેજો હાથમાં માટલું હતું માટલું હતું મેં ટોકા ઘણા પાડ્યા પણ ના વાપર્યા કશું નહીં એટલે તારી કોઈ ખબર નહીં પડતી હોય એની મારા વર્ષે લડીને એક દાડો મરી જવાના છે કેમ ગમો હડિયો કરો છો એટલે આ બાસ્કુજી તમને ખબર નહીં હડિયો કરે એવું થયું છે શું થયું વળી એટલે આ પેલા પોત ભાઈ નહીં હરીજી ને હા એના બાના ખેતરમાંથી માટલું ધડ્યું હતું અરે મફુજી ઠીઠથી દગાવાળા છે એટલે આ દગાળાની વાત નહીં હોભળો મારી વાત કે એક આધો ઓછો થાય મેં તો ડોહાની ચિંતા છે કે અરે આ કાયા થયેલા છે ને ડોહાને મારી નાખી અને ગામમાં વાતો થાય કે માલ હાટા કરીને ભાઈને મારી નાખ્યો જો તમે ચો છો હું તો ઘેર જતો હતો લે હટજો મારા હંગાઈ એટલે વાન ભેળું થવું પડશે ને કે મરી જાય એટલે ચો ગાયબ થઈ ગયો છે દશમન ચો હાથમાં આવતો નહીં આર્યો અલ્યા ખેગાડ્યા બાબડી મોટો ચેટલા દઈને હંતાણો ઘૂમતાઈ આર્યું આપણા પોત ભાઈનું ભેગું છે એકલા ખાઓ તો મેળ નહીં આવે દશી થાઓ લ્યા સાચી વાત છે
તળાવમાં તો નહીં પડ્યો લ્યા એક કામ કરવું છે હે કમ્પ્લેન કરી દેવી છે પોલીસ સ્ટેશન હા કે ખોરાવું છે હું કહું છું પેલો બલ્લુ કાઢ્યો ખોટું તો નહીં બોલ્યો ને એટલે હીરો ખોટું ના બોલે એને આપણા જોડે શું લેવું ખાવું છે લ્યા અલ્યા આપણે છે ને એને વેજું ગોળ વળજાતા ને એટલે ખોટું કહી દીધું હોય તો ઓવે. કોમ ફરતો હોય ને આમ કહી દીધું હોય તો કે હોકી રખડતા ના લ્યા આપણે એને સીધું શું કીધું કે તમે ઓય રખડો છો ને એ કોમ રખડે છે સીધું એમ કીધું તું તાણે તો હું શું કહું છું કે એ વાઘુજી એ શું બોલો ક્લે દેવ તો ખેગારના કોઠે આવી ગયું છે ઓય બરાબર આપણે 4 જણા ઘેર જઈ અને બેઠક કરો અને દેવને બરાબર ના કગરો અને કહો કે અમને દેશ વતાય આછી બાજુ ગયા છે દિશા વતાય અમન એટલે દેવ બતાવશે માલ ચોથી આવી છે હવે બધા નાટક ના કરાય અલ્યા પણ ખબર તો પડે કે યાર ખબર પડશે તો પેલો વેચાવશે તો શું કરશો તમે રેહો તાણે ઘૂમતાય એ ઘૂમતાય આત્મા આવી ગયો તો જો તું વાર નહીં થાય થાચી રહ્યો છું માલમો ને માલમો ખરેખર આપણા પોત ભયામાં આર્યો ગદ્દાર ચોથી પેદા થઈ ગયો બે પાછા છે એક નહીં ખબર છે એક વગર પૂછે માલ કાઢતા આવે છે અને એક વગર પૂછે માલ લઈને જતો રહે એટલે કઈ રીતે ગદ્દાર છું ગદ્દાર હશે જાણી આ મન મિલી માલ કાઢવા નતો ગયો ખેગારજી પૂછ શું કીધું તમે શું કીધું તું પછી વાત કરવાનો તો હું આલા ઘેર આઈને કાગરીને મરી ગયા તો ભાગ હાલવા તૈયાર નતા અને પછી હોમે થયા એટલે મારથી શેકો રે મારથી શેકો રે શેકો રે ઓપણ નહીં વાપરું કોઈ મારે નહીં જાવું નહીં વાપરું નહીં વાપરું તારું કોઈ મરી જા એ તું મરી જા કે બુઢા તે તો બધા દાડા દીધા છે બંધ થઈ ના, જા ના. તમે અંદર અંદર ઝઘડા બંધ કરો ને કે પેલો લઈને આવી જાય એમ નહીં હું વેચી ના મારો હું ના વેચી મારો કર્મ શું કરવા હંગરોત મન તો કે તમે તો આ બધા નાટક જ કર્યા છે ખેગાર મરી જો તમે તાર હવે તો કશું હાથમાં ના આવે હું તો એટલી દરદ કરું માતાજીને કે ડાબડી મૂઠો છે ને ખૂની વાડામાં જઈને બધું વેચી જ મારે અજે તો હેડા યાર કાકા તમે કોઈ ઉતરી જાવ મારે જવાનું છે એટલે પેલા મન મહિનાક્ષી તને કહું હું મારો જીવ લઈ રહી જા દે તું અરે પણ મારે પેલો ભાઈ વાટ જોઈને ઉભો અમે મારે મોડું થઈ ગયું હવે તું જવા દે સુકવંતી નકર તને ભમાયો હું ના કાકા હવે મારો ટાઈમ નહીં ના હું આટલા સુધી તમને ના લાવ્યો છે તું જવા દે હું તને કહું એટલું કર મારો જીવ જાહે અરે કાકા વાયુથી લાવ્યો એટલો આભાર માનો ને અચ્છા પેલા મન મહિનાક્ષી હું તને એમ કહું છું કે પેલા મન મહિનાક્ષી હા તમારું હે તો દાહો લે આરી જ ભાવના છે ભયા વચ્ચે દગાની જ ભાવના છે લે તમારે હું ખાવાય ના દઉં કે કશું નહીં હું ખાઈ જાઉં એકલો એટલે આ ચારના કોળા છે અમે હે પેલા ચારે ચાર તમારા ચેડે છે મને ખબર છે ચેડી દોડી છે ને પણ કોઈ નહીં આલું એટલે મોટા છો તમે શરમ આવે છે કે નહીં આવતી એક આદમ મરી જાહે અમન અમો કચ્છો તો નહીં મરી જાતો તો તમારા બાનું હતું જ લઈને નાઠાતા લે તમે હવે છોડો મને મારા હાથમાંથી નીકળજો તમે એ મફુજી આજુ હારું નહીં કરતા તમે અંચમ હારું નહીં કરતા એટલે હવે હારું તો તમે નહીં કર્યું અમારામાં એવી લાલચ નહીં હા ઈ ગમે દગાની ભાવના નહીં તમે આજો મારો લે ઉભારો લે શાંતિ રાખો લે શાંતિ રાખો શું શાંતિ રાખો અમારા હાથનું છે અમારા તમારા કરમ ફૂટે તમારા આવરી લ્યો હવે
આવરી લ્યો. એના બા મરી ગયા તા ને તારા આટલું બધું નતા રોયા. ખરા બપોરે જો ખાડો ખોદ્યો માટલું કાઢ્યું મારી તિજોરી મેલ્યું મેં મારી હકી વચ્ચે જોઈ તું દાગીના હતા બધા હોના ઝવેરાત હતા અમે જોયું તું. આ જો પાપી જો તું તારા બાપો શું થઈ ગયું અમે નહીં કર્યો દગાવાળા તમે 4 જણા છો આ તમે એકણ આ નાની દશા થઈ ગઈ આ તે શું કરવા એકલો લઈને આવતો ને તાર બાનું છે? બાનું હતું તાન તો લઈને દોડ્યા છો હે તમે તો ભાગ આલો એમ હતા લ્યા આ તે બા મારે છે. ઓવે આ માલમાંથી 5 ભાગ પાડવાના હતા. ડાબડી મુદે શું કરીને મેલું આ તો આ રહ્યું આપણા નસીબોમાં નતું પણ હે વાઘા આ માટલું હું લઈને દોડ્યો એટલે તમને કેવું થયું હે દુખ ની તો પૈસાની તમારા વખત તું ભય પડે છે તું ભય પડે છે આટલી ઘણા બીજો હોત ને તો ટૂંક વાળી મહી નાખો ચડે છે આવીને ની અમન ચડતી હતી તમે માટલું હબાઈ પડ્યા હતા ને તાણી આલ્યા પણ અમે તો તમારા હંગા જ હતા ઓવે આ ઘેગર તે પવને આવી ગયો તો અને આનો કમ્પ્લીટ ન્યાય થઈ ગયો. તારો જો દોડી ઉડવાનો હતું ઈ કણથી કહેજે. હવે રસાનો એક ખૂબો ભલ્યો ઘેર. હવે શું કરવા આવ્યું છે? હવે એક કામ કર, રસા પડી છે ને, માલ બનાય માલ. અરે ભાઈ હા આ વાતો કેટલા પડી છે લ્યા કેટલા પડી છે? મારા દેવના બોલનું તોલ નહીં થયું લ્યા. મારા વેણમાં તમે એકેય નહીં ઉભા રહ્યા લ્યા. મેં આલેલો માલ પાછો લઈ લીધો લ્યા. બરોબર છે બરોબર છે વાયના કિસ્મતમાં માલ નહીં કોલસાદ છે. આ માલ હું તમને પાછો આલ્યો લ્યા. આ એક દોનનો સમય મેં બનાવ્યો હતો. આ સમય જતો રહ્યો. હવે સમય હું બનાવ્યો લ્યા. નહીં બનાવો. ના, ઓભળો મારી બાપુજી. વાત, ઓભળો મારી વાત ગમે તે દેવ હોય આર્યો સમય નહીં બનાવો નકે એક આદો મરી જાય. ના ના મારે 5 થી 4 કે 3 થઈને રહી એટલા માટલું તમારા જોડે જ રાખો વાયના જોડે માટલું હાર્યું આપવા ના જો. આપણો મારી વાત બાંધ ઠોકલ્યા. ઓભળો કર્યા હમણાં. આર્યું માટલું વતાડવાનું નહીં ફેરથી અને આર્યો સમય લાવવાનો નહીં કેમ કે વાયાના કર્મમાં આર્યો સમય નહીં. હવે આ જે ગહેડા કરે છે ને મજૂરી કરે છે ને એ બરોબર છે. મફુજી અમારી ભૂલ થઈ જઈ પણ અમને ગમે તે કરી અને આ માલ કમ્પ્લીટ કરી આલવા દો નકર મેં મારી ડોશી માટે ચેવા સપના જોયા તો લા મફુજી. ડોશિયા નાલ મોહણમ દવા જો કી વાતો પડતી મેલો કી એને તો હરખત નહીં આપા દીધી કેટલું ડોશીનું ગાગા કરીને તું બંધ એય! બંધ થા. આ વાતો જપો લ્યા. અલા કેટલું લડશો તમે લ્યા. આ લડવામાં બધું ખોઈ રહ્યા છો તમે. હવે લડવું નહીં અમારે. હવે તમે મારી વાત સાંભળો. ફૂમતાઈ તમે મોટા છો લ્યા બરોબર તોય તમારામાં બુદ્ધિ નહીં. નહીં માં હું ભૂલો પડ્યો એનામાં બુદ્ધિ હોત તો દોડી ના ઉડોત. ઓબળો મારી વાત. આ માલ તમારા નસીબનો હતો પણ તમે જીરવી ના ચાલ્યા એટલે માલ મેં દેવે પાછો લઈ લીધો ભૂપતજી. હવે આ માલ તમારા નસીબો નહીં લ્યા જેમ કે તમારા પોચામાં રાગ નહીં એકતા નહીં લ્યા. હવે આ માલ સમય બળન તમારા છોકરામાં રાગ થાય એ તમારા જેવું નહીં કરે તો આયરો માલ હું પાછો આલ્યો લ્યા. બાકી અમે એક થઈ જતો એક થઈ જતો પતી ગયું લ્યા. આ તો સમયની વાતો છે. અરે ભાઈ આ સમયની વાતો છે. સમય એકનો બની જાય લ્યા. જે સમય નહીં જતો થાય. હોય એ સમય ફેરથી ના આવે લ્યા. એક નહીં થોય અરે ગોળ છે હા આ પોસ નહીં થોય. બાપુજી થા હવે છે ને એ હાથ ભવના વાયરા વાઈ ગયા છે એ ઓય હું છેતરાઈ દઉં આ ના છેતરોય. થઈ જાય થઈ ગયો આજો ફેરથી બીજો આવો. બાપડો મારી વાત આજ હું તમને એક વચન આલું છું કે આજથી આયરો માલ અને હું દેવ તમારા જોડેથી કાયમ માટે જાઉં છું. આવું વચન ના હોય આવું ગોડું વચન ના હોય આ છેતરી ગયું છેતરી ગયું આગળ છેતરી ગયું તો નતારે છેતરી ગયું. દેવ નહીં છેતરી ગયું તમે છેતરી ગયા છો એટલે હવે ઓફળો આ મારી બે વાત. છેતરી ગયા આ બે. અજુક ફોન નહીં તમે હાલ છે ની મારા મગજમાંથી મેં બધું કાઢી નાખ્યું છે અને હું છે ને એવું વિચારું છું કે હું રાગ કરી અને રહું એટલે હરી છે ને ખોટો સવાલ ના કાઢી એમ હવે આ કઈ હવે આ તમારું
થાય તમારું આપણા બધાની ભૂલ્યો જ છે. આ શું રાગ કરે આ દશમન વગડી મળ્યો હાથે બળ્યા ને પૂંખે ઢોળ્યા સાચું. માલે ખોઈ રે ને દેવે ખોઈ રે ના એટલે હજી ઉધી ઓભળો મારી વાત કે કેટલી ગળા ક્રિકેટ થાઓ આ દેવના માણસમાં આવો આ દેવના સવાલને ઓળખવાનો છે. દેવે કી વખત સવાલ કર્યો આપણે પોતન ભેડા કરીને સવાલ કર્યો હા કે આવી રીતે ભેડા રહેવો તો માલ અને હું હાથમાં આવ્યો ને કે નહીં આવું તમે સવાલ સમજો એમ વાત સાચી છે એટલે હાર્યું તો તમારાથી બનશે નહીં પણ છે. તમે નહીં થવાના કદાચ તમારા છોકરા ભેળા થાય તો ખબર નહીં તમે ભેળા નહીં થો હવે મફુજી અમે ભેગા હશે તાણી અમારા છોકરા ભેગા થાય કે આજ પછી આ બધો વિરોધ પડતો કરો લે સાચું. આ બધા કંટાળા પડતા કરો હવે યાર તમે કને જો કહેશો લે? આપણે હવા નવા રહેવા તું જોડે છોકરા એવા પાક્ષી લ્યા અને એના હાથમાં કોઈ નહીં આવે વાત સાચી. આપણો રાગ જોઈ તો એનામાં રાગ થાય શું હવે કેવું એમ નહીં આ કરોડો નો માલ હતો લ્યા રશા થઈ ગયો બધોય દોત ના કાઢ એ રીજી મુઢે બોલ્યા હાટે કોઈ ના થાય પેલી જમીન પડી એનો વળ કરો કો. હા હવે બાસ્કુજી તમે મેન વાત લાયા કે આ જમીન પડી ને એનો ઓળ કરી નાખો નકા જો આ માટલું જ્યું માલ જ્યું અને દેવ જ્યું અને આ ખેતરે તમારું સરકારી ભાવમાં જતું રહે મફત હાટે જતું રહે ને એમને એમ તાચી રહો ઢેથણે પડીને રોહન તો મેળ નહીં પડે એટલે હવે જાગો ને ખેતરનો ઓળ કરી દો અને રોડ પર તમારું ખેતર છે ઓપડો મારી વાત કે ગમે તે રોડ નીકળશે કે પાઇપ નીકળશે કે પછી ધોબલા નીકળશે શું કરી શકો હાડો કશું નહીં વળે તાચીને બેહી રહ્યા તમે ના ના ખરું હવે મફુજી બધા મોને નહીં તો એ ખેતર અમારે વેચવું નહીં કે એના ભાગે પાડવા નહીં ભેગું બાપુ છે પોતે દણા એટલે પોતે દણાનો રાગ દળવાઈ રે રાગે પડીને વાઈ કે હો ભાઈ કે ઈ ખેતરમાં યાદ રાખજો કે આપણે ભેગા થઈ અને ખાતા વાત સાચી છે. નકે હજુ ખવેલું છે ઓભળો મારી વાત કે વેચવું હોય તો વેચી મારો ઉધેડ આલવું હોય તો ઉધેડ આલી દો પહેલું ખેતર છે મફુજી અમારા બાનું પહેલું ખેતર છે એનું વેકાય નહીં વાત સાચી છે. વેચાય તો ના અને એવું અંધારું નહીં કે એક જ માટલું હોય એ તમને કહું હસી ઘણા હસી વધારે ખજાનો હોય મફુજી માટલાની હવે કોઈ ભૂખ રાખવી નહીં. અમારા બસ ભેગા મળીને રહેવું છે નોખા નહીં થાવ. ભેળા મળીને રહેવું હોય ની તો બૈરાની વાતો કાઢવી પડશે ઓને હોયા લીધા છે આ મારા ઘેર નહીં આવતું ને ઢેકણું મારા ઘેર નહીં આવતું તો હીરી વાતો લાવશો ની તો હરખાઈ નહીં આવે હું વાત લાવું નહીં તો મને મુઠ્ઠા પર છોડજો બાપુજી આનો રસ્તો છે પેલા બધાની ડોશન ભેગી કરવી છે અને બધા હોયા તોડા બાસી હા બરોબર વાત સાચી ખોટી. આલ્યા ઈ તો એકબીજા બોલે છે લે આદમી હવે લઈને બેહી રહ્યા છે એના વાદે હવે આ ફૂમતાઈ માટલાની વાત કરવા માટે તમારા ઘેર આયા કેટલા વર્ષ આયા સાચું બોલો વાત સાચી છે. બસ તો તારી એ તો તમે એના ઘેર જો છો કાઢી નાખજો હો હવે આ બધું કાઢી નાખજો એમ મોટો શું તમે મોટા છો. તો હું મોટો થઈને બતાડી હું તમે ચિંતા ના કરો. માફી માંગુ છું. હું કોઈ ખેલ નહીં કરું કોઈ નાટક નહીં કરું બસ તમે તો મોભી છો ઓય બધી જવાબદારી તમારી આ પોતે ભયાની. હા. ગમે તે પણ તમારે હું ના કહેવું એમ સાચું. ના કહેવું બાપુજી વાઘુજીએ કીધું એમ આજે ખેતર પડ્યું છે 2 વીઘા અમારું અમે પોતે ભાઈ ભેગા થઈને વાવશો. બાબુ છે એમ ને? બાબુ છે. કશો વાંધો નહીં ઓભળો મારી વાત કે એમાં હોનું પાકે એવું છે એટલે પોસે તમે છે ને મથો ને મહેનત કરો અને ખરેખર મચ્છો ને મહેનત કરશો ને હાથા મનથી કરશો ને તો તમારે આ વાતની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાહે બાકી હું તમારા ખમાન મજા બાળતો નહીં અમાન મજા કરવી છે મફુજી અને કરવી કે ના કરવી અમારા હાથમાં છે અમે 5 જણા ધારશે નહીં તો ખમન મજા થાહે હા. એટલે આ માટલું રહ્યું ની એ મને દડ્યું તું હા. અને મેં મારા ઘરમાં લાવી મેલ્યું તું એટલે આ પોતે ભયના રોટલા મારા ઘેર વાહ અને તમારા હા હેડો કશો વાંધો નહીં. એકબીજાના ગભે હાથ મેલી અને હાથમાં હાથ પકડી જાય તો લ્યા ગોમ વાળાને ખબર પડવી જોઈએ કે પોસ ભયમાં રાગ થયો એ ભૂમતાઈ આપણા બા આપણા માટે કેવું ગીત ગાતા એક દૂસરે રે કરે હમ એક દૂસરે के लिए बेकरार हम एक दूसरे के वास्ते मरना पड़े तो तैयार हम है तैयार हम હા હરીભાઈ હવે હું ખમાન મજા બાળું છું હવે તમારા વાતની ઠેઠ સુધી ખમાન મજા થઈ જાહે હા મારું 500 પાટણ હા